Hello everybody. So in last lecture what we were seeing is 1H Cauchy spectrum. Now also we'll be seeing 1H Cauchy spectrum, but that will be of another molecule, that is butanoic acid, right? એટલે બ્યુટેનોઇક એસિડનું આપણે 1H Cauchy સ્પેક્ટ્રમ જોવાનું છે. તમારી બુકમાં જે આપેલું છે એ 1H Cauchy સ્પેક્ટ્રમ ઓફ બ્યુટેનોઇક એસિડ આપેલું છે, પણ આ સાઈડ જો પીપીએમ ડીકપલર આપ્યું છે. પીપીએમ ડીકપલર એટલે શું કે જે તમારું કપલિંગ છે સ્ટોપ થઈ જતું હોય, એટલે કપલિંગ સ્ટોપ થાય દેટ મીન્સ તમારી જે વેલ્યુઝ છે આ સાઈડ બધી નેગેટિવમાં આવે છે. જો -3, -2, -1, 0, 1. બટ તમારી એક્ઝામિનેશનમાં કોઈ દિવસ પીપીએમ ડીકપલરવાળું પૂછાતું નથી. કોઈ દિવસ આજ સુધી પૂછ્યું નથી કે પીપીએમ ડીકપલરવાળો ગ્રાફ ડ્રો કરો, એટલે આ ગ્રાફ ડ્રો કરવાનો થતો નથી. આપણે નોર્મલ 1H Cauchy સ્પેક્ટ્રમ ડ્રો કરશું. ઓકે, સો 1H Cauchy સ્પેક્ટ્રમ તમને બ્યુટેનોઇક એસિડનું પૂછાય છે, મોસ્ટલી ઘણીવાર પૂછાણું છે. સો 1H Cauchy સ્પેક્ટ્રમ ઓફ બ્યુટેનોઇક એસિડ. બ્યુટેનોઇક એસિડનું સ્ટ્રક્ચર છે, બરાબર છે. એ કેટલા સિગ્નલ આવશે? પહેલાં તો ફર્સ્ટ કામ શું કરવાનું? નંબર ઓફ સિગ્નલ્સ, ટોટલ નંબર ઓફ સિગ્નલ. જો આ CH3 છે એટલે આનું એક સિગ્નલ, આ બી સિગ્નલ CH2નું, આનું સી સિગ્નલ, અને આનું આ CHH નું ડી સિગ્નલ, એટલે ટોટલ સિગ્નલ 4 આવશે. સેકન્ડ છે સ્પ્લિટિંગ ઓફ સિગ્નલ. સ્પ્લિટિંગ, બરાબર છે. સ્પ્લિટિંગ એ સિગ્નલ છે કેટલા પાર્ટમાં ડિવાઈડ થયેલું છે? પહેલાં તો 3 હાઇડ્રોજનનું સિગ્નલ છે, 3 હાઇડ્રોજન. સ્પ્લિટ કેમાં થશે? આ 2 છે, અહીંયા CH2 એટલે 2 છે, હાઇડ્રોજન 2 છે, 2 + 1 3 એટલે ટ્રિપલેટ. ડી સિગ્નલ છે 2 હાઇડ્રોજનનું, 2 હાઇડ્રોજન એટલે અહીંયા 3 અને અહીંયા 2 એટલે 5, 5 + 1 6, 6 એટલે સેક્સટેટ ઓર મલ્ટીપ્લેટ. સી સિગ્નલ છે 2 હાઇડ્રોજનનું, 2 હાઇડ્રોજનનું સિગ્નલ છે. કેટલા પાર્ટમાં સ્પ્લિટ થશે? અહીંયા 2 છે, 2 + 1 3, બરાબર, ટ્રિપલેટ. હવે આની તમારે કેમિકલ શિફ્ટ લખવાની છે. કેમિકલ શિફ્ટ. કેમિકલ શિફ્ટમાં તમે શું લખશો? ચલો, આ CH બહુ જ વધારે પડતું વિથડ્રોઈંગ ગ્રુપ છે પહેલાં તો, બરાબર. એટલે તમારું સી સિગ્નલ આવશે, આ CH2 છે, એનું સી સિગ્નલ આવશે તમારે અપ્રોક્સિમેટલી 2.5 ડેલ્ટા PPM. કયું સિગ્નલ છે? સી સિગ્નલની વાત કરું છું, આની. પછી નેક્સ્ટ સિગ્નલ છે બી. બી સિગ્નલ તમારું આવશે અપ્રોક્સિમેટલી 1.8 ડેલ્ટા PPM. ડી સિગ્નલ, બરાબર છે. પછી તમારું કયું સિગ્નલ બાકી રહ્યું? હવે એ સિગ્નલ, રાઈટ. એ સિગ્નલ તમારું આવશે 0.9. આ 0.9 તો યાદ રાખવાનું છે. નોર્મલ CH3 હોય તો વેલ્યુ કેટલી છે? 0.9, અને આ CHH ની બહુ ઇફેક્ટ અહીંયા નથી લાગતી, એટલે 0.9 to 1 કરો તોય ચાલે. ડેલ્ટા PPM. કયું સિગ્નલ છે? એ સિગ્નલ. 3 સિગ્નલ મળી ગયા આપણને. હવે આપણે કનેક્શન જોશું, બરાબર. 1H Cauchy સ્પેક્ટ્રમ છે એટલે આપણે જોશું કે વિચ હાઇડ્રોજન ઇઝ અટેચ ટુ વિચ અધર હાઇડ્રોજન. એની માટે આપણે જોશું. ચલો, 1 એટલે કે આ કાર્બન નંબર 1 છે, આ કાર્બન નંબર 2 છે, કાર્બન નંબર 3, કાર્બન નંબર 4. પણ આપણે શું જોવાનું છે? હાઇડ્રોજન. એટલે હાઇડ્રોજન 1 ઇઝ કનેક્ટેડ ટુ હાઇડ્રોજન 2, હાઇડ્રોજન 2 ઇઝ કનેક્ટેડ ટુ હાઇડ્રોજન 3, બરાબર છે. થઈ ગયું. હવે 2 કનેક્ટેડ ટુ 1 લખો કે 3 કનેક્ટેડ ટુ 2 લખો, બે તો સેમ જ થશે. ઓકે, હવે આનો આપણે ગ્રાફ ડ્રો કરશું. બ્યુટેનોઇક એસિડનું ગ્રાફ ડ્રો કરવા માટે સેમ પહેલાંમાં જેમ કરતા હતા એમ જ કરવાનું છે. પહેલાં એક સ્ક્વેર ડ્રો કરી દો.
एक्स एक्सिस और वाय एक्सिस पर डेल्टा पीपीएम लखी दो। बराबर है। हवे अहींया हूँ लखी दઉં છું डेल्टा पीपीएम नी वेल्यूज એટલે આપણને ખબર પડે। ए बी सी ए છે 0.9 1.8 2.9 2.5 0.9 1.8 2.5 H1 connected to H2 H2 connected to H3 ओके आ 0 પછી આ 1 1.2 स्केल तमे डिसाइड करी सको छो तमारी रीते 1.4 1.6 1.8 2 2.4 2.6 અને 2.8 सेम एवी ज रीतना अहींया स्केल ड्रॉ करीशुं। अहींया 0 हशे बराबर छे। अहींया राखीशुं આગળના કેવી રીતે ડ્રો કરી હતી આપણે સ્કેલ ઓકે અહીંયા રાખીશું 1 અહીંયા છે 1.2 1.4 1.6 1.8 2 2.2 રહી ગયું ને 2.2 2.4 2.6 2.2 2.4 2.6 ओके फर्स्ट है આપણું 0.9 ओके 0.9 आ साइड અને 0.9 आ साइड कनेक्ट કરી દો બરાબર। અહીંયા એક આવશે પછી બીજું છે 1.8 1.8 અહીંયાથી અને અહીંયાથી બે કનેક્ટ કરી દો। आ केवुं ड्रॉ करूँ छूँ डायगोनल पिक्स અને જે આજુબાજુ છે બધા ઓફ ડાયગોનલ પિક્સ કે ક્રોસ પિક્સ। પછી છે 2.5 2.5 અહીંયા અને 2.5 આ સાઈડ અહીંયા આવશે ઓકે આટલું થઈ ગયું। હવે આને પહેલા જોઈન કરી દો। આ છે તમારો ડાયગોનલ પીક डायगोनल पीक डायगोनल पीक आ तमारू नॉर्मल स्पेक्ट्रम ड्रॉ करावुं छुं। तमारी बुक में छे पीपीएम डीकपलर स्पेक्ट्रा आपेलो छे ओके ओके ना हवे शुं जोवानुं छे H1 कनेक्टेड टू H2 दैट मीन्स H1 नी छे 0.9 H2 नी छे 1.8 0.9 અને 1.8 1.8 आ साइड थी जो અને 0.9 आ साइड जो त्या एक सर्कल ड्रॉ कर दो ओके। હવે બીજી વાર 0.9 અહીંયા ને 1.8 આ સાઈડ હવે જો H2 અને H3 1.8 connected to 2.5 1.8 connected to 2.5 जो अँ 2.5 है 1.8 હવે આ સાઈડ જો 1.8 કનેક્ટેડ ટુ 2.5 આ સાઈડ આવશે અહીંયા ઓકે। આ તમારું થઈ ગયું છે કનેક્શન્સ। હવે જે કાંઈ પણ કનેક્શન છે એને જોઈન્ટ કરી દો। डन। आ छे तमारो 1H कोઝી स्पेक्ट्रम ऑफ ब्यूटेनोइक एसिड। आ तमारी बुक में आपेलो नहीं पण तमने पूछाय छे 1H आपेलो छे पण ए पीपीएम डीकपलर वाळो आपेलो छे पण आ मैं ड्रॉ करेलो छे तमने जे पूछाय छे ए छे 1H कोઝી स्पेक्ट्रम ऑफ ब्यूटेनोइक एसिड
આ બધા ડ્રો કરશો તો જ તમને આવડશે, બાકી નહીં આવડે. બરાબર છે? એટલે તમારી રીતે એકવાર ડ્રો કરવાની ટ્રાય કરવાની છે. ઓકે, યસ. હજી અહીંયા પિગ્સ ડ્રો કરવાના રહી ગયા. ફર્સ્ટ કયું હતું? એ છે ટ્રિપલેટ, બી છે સેક્સટેટ અને ત્રીજું છે ટ્રિપલેટ. લખી લઈએ આપણે અહીંયા ટ્રિપલેટ, મલ્ટીપ્લેટ અને સેક્સટેટ. ઓકે, 0.9 એ ટ્રિપલેટ છે. બરાબર? આ એ સિગ્નલ છે, આ બી છે અને આ સી છે. 0.9 એ ટ્રિપલેટ ડ્રો કરતો. આ સાઈડ પણ 0.9 એ ટ્રિપલેટ. પછી 1.8 એ મલ્ટીપ્લેટ છે. ઓકે, 1.8 એ મલ્ટીપ્લેટનું સિગ્નલ ડ્રો કરી દો. આ સાઈડ પણ 1.8 એ મલ્ટીપ્લેટનું સિગ્નલ ડ્રો કરી દો. આ એ સિગ્નલ છે, આ એ સિગ્નલ છે, આ બી સિગ્નલ છે, આ બી સિગ્નલ છે. 2.5 એ ટ્રિપલેટ. સોરી, અહીંયા સેક્સટેટ 9 ટ્રિપલેટ છે. અહીંયા ટ્રિપલેટ ડ્રો કરી દો. અને વોટ એવર વર્ક યુ ડુ વિથ પેન્સિલ, એટલે ગોટા ન થાય. બધું કામ પેન્સિલથી કરજો એક્ઝામમાં. ટ્રિપલેટ, આ સાઈડ ટ્રિપલેટ, આ સાઈડ પણ ટ્રિપલેટ. ડન. આ છે તમારું સી સિગ્નલ. આ તમારું 1H કોઝી સ્પેક્ટ્રમ બની ગયો છે. આવી રીતના તમને પૂછાય છે એક્ઝામમાં. આવા નાના નાના મોલિક્યુલ્સ હશે એનો તમારે સ્પેક્ટ્રા ડ્રો કરવાનો આવશે. મેઇન ડિફરન્સ એ છે કે 1H કોઝી સ્પેક્ટ્રમમાં આ જે લાઇન્સ છે તમે કનેક્ટ કરો છો એ કનેક્ટ કરવાની થશે. જ્યારે હેડકોર સ્પેક્ટ્રમ હશે તો તમારે લાઇન્સ કનેક્ટ નહીં કરવાની, ખાલી પોઈન્ટ્સ મૂકી અને છોડી દેવાની. બરાબર છે? હવે નામ આપણે વિલ બી સીઈંગ નેક્સ્ટ સ્પેક્ટ્રા, દેટ ઇઝ હેડકોર સ્પેક્ટ્રમ ઓફ બ્યુટેનોઇક એસિડ. હેડકોર સ્પેક્ટ્રમ of butanoic acid. બ્યુટેનોઇક એસિડ આપણે આગળ ડ્રો કરેલું જ છે. હેડકોર સ્પેક્ટ્રમ એટલે શું? કનેક્શન ઓફ 13C વિથ 1H. 1H અને 13C નું આપણે કનેક્શન જોતા હોય ત્યારે એને કહેવાશે હેડકોર સ્પેક્ટ્રમ. હિટ્રો ન્યુક્લિયર ઓર હિટ્રો કોરિલેશન સ્પેક્ટ્રોસ્કોપી. હેડકોર એટલે હિટ્રો કોરિલેશન સ્પેક્ટ્રોસ્કોપી. ડન. ઓકે, હિટ્રો કોરિલેશન સ્પેક્ટ્રોસ્કોપીમાં પણ સેમ કામ કરવાનું. પહેલાં છે બ્યુટેનોઇક એસિડ. આમાં બ્યુટેનોઇક એસિડ આપે, પેન્ટેનોઇક એસિડ આપી શકે, તમને આવા મોલિક્યુલ્સ આપી શકે. નંબર ઓફ સિગ્નલ્સ ઉપરની આગળ જેમ કર્યું એમ જ છે. નંબર ઓફ સિગ્નલ્સ. બરાબર છે? નંબર ઓફ સિગ્નલ્સ 13C ના. હવે આમાં બે જોવાનું. 13C 1H જોઈએ છે આપણે કનેક્ટિવિટી. 13C ના કેટલા સિગ્નલ આવશે? 4. 1, 2, 3 અને કાર્બન. 1H ના કેટલા સિગ્નલ આવશે? 4. બરાબર? નેક્સ્ટ સ્પ્લિટિંગ ઓફ સિગ્નલ. હવે સ્પ્લિટિંગમાં આપણે ખાલી 1H માં જ સ્પ્લિટિંગ કરશું. 13C નું સ્પ્લિટિંગ નહીં કરીશું. કેમ? બીકોઝ એ 13C ડીકપલ્ડ સ્પેક્ટ્રા હોય છે. 13C ડીકપલ્ડ સ્પેક્ટ્રા હોય. ડીકપલ્ડ સ્પેક્ટ્રા. ડીકપલ્ડ સ્પેક્ટ્રા એટલે શું? કે હાઇડ્રોજન સાથેનું એનું કપલિંગ છે એ નીકળી ગયું હોય છે, એટલે સીધા આવા સિંગલ પીક્સ જ તમને મળશે. કોના? 13C ના. હાઇડ્રોજનનું સ્પ્લિટિંગ થતું હશે કેમ કે 1H આપણે ડીકપલ નથી કરતા, પણ 13C નો જ્યારે સ્પેક્ટ્રા લેશે ત્યારે આપણે ડીકપલ્ડ થયેલો સ્પેક્ટ્રા સિંગલ લાઇન્સવાળો મળશે. હવે આનું તો આપણે સ્પ્લિટિંગ જોયેલું જ છે. બ્યુટેનોઇક એસિડ જ આપણે આગળ ડ્રો કરેલું છે. બરાબર? આ બ્યુટેનોઇક એસિડ જે આપણે હમણાં જ સ્પેક્ટ્રા જોયા એની જ વાત કરું છું. બ્યુટેનોઇક એસિડ ટ્રિપલેટ, મલ્ટીપ્લેટ, ટ્રિપલેટ જે આપણે સ્પ્લિટિંગ જોયેલું છે એ જ, અને એની પેલી પણ એ જ આવશે, કેમિકલ શિફ્ટ. ટ્રિપલેટ ઓફ સિગ્નલ A, મલ્ટીપ્લેટ ઓફ સિગ્નલ B
એન્ડ ટ્રિપલેટ ઓફ સિગ્નલ સી. અને એની ડેલ્ટા વેલ્યુઝ પણ આપણે લખીને લઈએ. 0.9, 1.9 or 1, 1.8 and 2.6, 2.5 or 2.6 જે કંઈ પણ લ્યો, વેરિએશન ચાલશે. બરાબર છે? ઓકે, આટલું થઈ ગયું. હવે સેમ સ્પેક્ટ્રા ડ્રો કરવાનો છે આપણે, પણ ધ્યાન શું રાખવાનું છે આમાં એ કહું તમને. પહેલાં સ્પેક્ટ્રા ડ્રો કરો, એની માટે પહેલાં સ્ક્વેર ડ્રો કરી લો એક. આ કેમિકલ શિફ્ટ લખેલી છે, હજી આપણે આવી 13C ની કેમિકલ શિફ્ટ લખવાની બાકી છે, કેમ કે આમાં આપણે 13C અને 1H નો સ્પેક્ટ્રા ડ્રો કરીએ છીએ એટલે. ઓકે, 13C આ 1H ની છે. આવી જ રીતે આપણે 13C ની કેમિકલ શિફ્ટ પહેલાં લખી લઈએ. 13C ની COOH ની બાજુનો CH2 છે, એટલે આ કાર્બનની ઓબ્વિયસ વાત છે કે વિથડ્રોઈંગ ગ્રુપ છે પાછળ, એટલે કેમિકલ શિફ્ટ આવશે એ 0, આઈ મીન વધારે આવશે 0 થી. રેન્જ કહું છું તમને, 13C ની રેન્જ કેટલી હોય છે? ડેલ્ટા ppm 0 to 200 ની હોય છે, while 1H ની કેટલી હોય છે? 0 to 10. આ યાદ રાખવાનું. પહેલાં તો એટલે તમારે સ્કેલ સેટ કરવી પડશે ને. સ્કેલ સેટ કરવામાં પહેલાં તમારે એ જોવું પડશે કે સ્કેલ કેટલાની રેન્જમાં આવે છે. એની માટે આ રેન્જ તમારે યાદ રાખવી પડશે. આ ડેલ્ટા છે, ડેલ્ટા ppm, આ ડેલ્ટા ppm. બરાબર છે? હવે COOH ની બાજુનું ગ્રુપ છે CH2, એટલે એની આવશે તમારે અપ્રોક્સિમેટલી 30.8 ડેલ્ટા ppm. આ આવશે C સિગ્નલની. B સિગ્નલની આવશે 10.8, 10.8. એક મિનિટ, જસ્ટ અ સેકન્ડ. એકની છે 30.8, પછી બીજાની છે 10.200 અને ત્રીજાની છે 10. ઓકે, યસ, 10.8 B. અને એ સિગ્નલની છે અપ્રોક્સિમેટલી 10.2 એ 10.2 to 10.3, એટલે 10.3 લઈ લે તો ચાલશે. ઓકે, આ એની કેમિકલ શિફ્ટ છે. હવે આમાં આપણે શું જોવાનું છે? કનેક્ટિવિટી આપણે કેમ હાઇડ્રોજન 1 કનેક્ટેડ ટુ હાઇડ્રોજન 2, પણ આમાં બાજુનું નહીં લેવાનું. આ હાઇડ્રોજન 1 કનેક્ટેડ ટુ હાઇડ્રોજન 2 નહીં. કાર્બન નંબર 1 કનેક્ટેડ ટુ હાઇડ્રોજન નંબર 1, કાર્બન નંબર 2 કનેક્ટેડ ટુ હાઇડ્રોજન નંબર 2, પોતાનું કનેક્શન. કાર્બન નંબર 1 કનેક્ટેડ ટુ હાઇડ્રોજન 1, કાર્બન 2 કનેક્ટેડ ટુ હાઇડ્રોજન 2, અને કાર્બન 3 કનેક્ટેડ ટુ હાઇડ્રોજન 3. COOH ફંક્શનલ ગ્રુપ છે, ફંક્શનલ ગ્રુપનું કનેક્શન ન લેવાનું હોય કોઈની સાથે. ઓકે, એટલે 3 કનેક્શન્સ આવશે. હવે જેમ કરતા હતા એમ જ, પણ આમાં ધ્યાન શું રાખવાનું? એક્સ એક્સિસ ઉપર ઓલવેઝ 13C NMR, અને વાય એક્સિસ ઉપર ઓલવેઝ 1H NMR. ઓકે, આ યાદ રાખવાનું છે તમારે. હવે આપણે સ્કેલ ડ્રો કરી દઈએ એની. 10, 20, 30, 40. ઓકે, આ છે CMR ની સ્કેલ. આ સાઈડ આપણે ડ્રો કરી દઈએ NMR ની સ્કેલ. NMR ની સ્કેલ છે 0.5, -0.5, 0. આ તમારી બુકમાં ડ્રો કરેલી છે એવી રીતના કરું છું, તમે તમારી રીતે પણ લઈ શકો છો. પછી 1, 1.5, 2, 2.5. જસ્ટ અ સેકન્ડ, આમાં થોડુંક ઇન્ક્રીમેન્ટ કરી દઉં. અહીંયા 0, અહીંયા લઈ લઉં 0.5, 1, 1.5, 2, 2.5. ઓકે, હવે
પહેલાં તો સિગ્નલ્સ ડ્રો કરવાના છે. મેં તમને કીધું કે 13C તો સિંગલ સિગ્નલ જ આવશે, એટલે એને તો જ્યાં હોય એની વેલ્યુ ત્યાં મૂકી દેવાનું. સપોઝ 10.3 એ સિગ્નલ છે, અહીંયા 10.3 1 2 3 4 5 ઓકે. 10.2 છે, 10.4 છે, 10.3 તો 10.3 એ જ આવે અને એક સિગ્નલ ખાલી આમ સિંગલ લાઈન કરી દો. બરાબર, બેટર છે કે સ્કેલથી કરી દો. 10.3 છે તો આ એક સિગ્નલ છે. કેનું છે? આ એ સિગ્નલ છે. શું કામ આવું સિંગલ સિગ્નલ આવ્યું, સ્પ્લિટિંગ ન થયું? બિકોઝ આ ડીકપલ્ડ સ્પેક્ટ્રા છે, પ્રોટોન ડીકપલ્ડ સ્પેક્ટ્રા. ઓકે. પછી 10.8 બી સિગ્નલ, બી સિગ્નલ 10.8 થોડું નાનું, આ બી સિગ્નલ છે. સિગ્નલ સરખા ડ્રો ન કરવા, થોડાક નાના મોટા એડજસ્ટ કરીને કરવા. પછી સી સિગ્નલ છે 30.8, 30.8 એટલે અહીંયા આવશે, અહીંયા છે તમારું સી સિગ્નલ. એ બી સી આ છે કાર્બનના સિગ્નલ. હવે તમારે અહીંયા 13C ના ડ્રો કરવાના છે. 13C માટે પેલું સિગ્નલ છે 0.9 એ સિગ્નલ. 0.9 જુઓ, અહીંયા સપોઝ હું 0.9 લઈ લઉં છું તો અહીંયા 0.9 નું કેટલું છે? ટ્રિપલેટ. 0.9 એ ટ્રિપલેટ ડ્રો કરો. બરાબર છે, ટ્રિપલેટ દેખાય છે. પછી 1.8, 1.8 બી સિગ્નલ છે તો અહીંયા 1.8 શોધો. અહીંયા છે એમાં બી સિગ્નલ દો, મલ્ટીપ્લેટનું છે. બરાબર, એટલે મલ્ટીપ્લેટનું ડ્રો કરી દો. 1.8 મલ્ટીપ્લેટનું સિગ્નલ. ઓકે, આ છે એ સિગ્નલ, આ બી. હવે સી સિગ્નલ છે 2.6 એ ટ્રિપલેટનું. 2.6, 2.5, 2.6 અપ્રોક્સિમેટ વેલ્યુ ચાલે. 2.6 એ ટ્રિપલેટ, અહીંયા ડ્રો કરી દો ટ્રિપલેટનું સિગ્નલ. આ છે સિગ્નલ નંબર સી. હવે કાર્બન નંબર 1 કનેક્ટેડ ટુ હાઇડ્રોજન નંબર 1. ઓકે, કાર્બન નંબર 1 એટલે અહીંયા આવશે તમારું કેટલી છે કાર્બન નંબર 1 ની વેલ્યુ? C1 connected to H1, 10.3 connects to 0.9. જો 0.9 connected to 10.3 A અને A એટલે અહીંયા જો 0.9 connected to 0.3, 10.3 sorry not 0.3, 10.3. ઓકે, અહીંયા 10.3 અને અહીંયા હું એક સિગ્નલ ડ્રો કરી દઉં. બરાબર છે. નેક્સ્ટ છે 10.8 કનેક્ટેડ ટુ 1.8. 10.8 આમાં જો મળી જ જશે તમને, સિગ્નલ હશે ત્યાં જશે. કનેક્ટેડ ટુ 1.8 અહીંયાનું સિગ્નલ જો અને અહીંયાનું સિગ્નલ જો અને બેને કનેક્ટ કરી દો. 10.8 કનેક્ટેડ ટુ 1.8. 1.8 ક્યાં છે? અહીંયા છે. ઓકે, 1.8 અહીંયા. અને થર્ડ સિગ્નલ છે 2.6 કનેક્ટેડ ટુ 30.8. કાર્બન નંબર 3 કનેક્ટેડ ટુ હાઇડ્રોજન નંબર 3. 30.8 અને 2.6. 30.8 2.6. ડન. હવે જ્યાં કનેક્શન છે ત્યાં કનેક્ટ કરી દો એને. આ એ સિગ્નલ કનેક્ટેડ ટુ એ સિગ્નલ. બરાબર. બી સિગ્નલ એટલે શું કહેવા માંગે છે કે કાર્બન નંબર 2 ઇઝ કનેક્ટેડ ટુ હાઇડ્રોજન નંબર 2.
અને C સિગ્નલ એટલે કાર્બન નંબર 3 કનેક્ટેડ ટુ હાઇડ્રોજન નંબર 3. ડન. આ છે તમારો હેટકોર સ્પેક્ટ્રમ ઓફ બ્યુટેનોઇક એસિડ. આવી રીતના ડ્રો થશે. સેમ સિગ્નલ સેમ વસ્તુ તમને બુકમાં આ હેટકોર સ્પેક્ટ્રમ ડ્રો કરેલો છે. અને આ જે સિગ્નલ છે એ સોલ્વન્ટ જે આપણે TMS એડ કરીએ એનો સિગ્નલ છે, ડ્રો કરી દેવાનો. 0 એ હોય એટલે 0 એ અહીંયા ડ્રો કરી દેશો. કોઈની સાથે કનેક્ટેડ નહીં હોય, આ સોલ્વન્ટનો સિગ્નલ છે. ઓકે, સો ધીસ ઇઝ અબાઉટ હેટકોર સ્પેક્ટ્રમ ઓફ બ્યુટેનોઇક એસિડ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ પૂછાય એવો છે. ઓકે, સો દેટ ઇઝ ઓલ ફોર હેટકોર સ્પેક્ટ્રમ. હવે 1H 1H જોઈ લીધો, હેટકોર જોઈ લીધો આપણે. ઓકે, નાઉ ધીસ ઇઝ હેટકોર સ્પેક્ટ્રમ ઓફ બ્યુટેનોઇક એસિડ. ઇપ્સેનોલનો છે, બ્યુટેનોઇક એસિડ નહીં, બ્યુટેનોઇકનો તો ડ્રો કરી દો. હેટકોર સ્પેક્ટ્રમ ઓફ ઇપ્સેનોલ. ઇપ્સેનોલનું સ્ટ્રક્ચર આવું છે. જનરલી આપણને મોટા મોલિક્યુલ્સ નથી પૂછાતા તમને, બટ ઇન કેસ પૂછાય તો તમને આવડવું જોઈએ. હવે આ ડ્રો નહીં કરવું, આ તમારા હોમવર્કમાં છે. ડ્રો તમારે જાતે કરીને મને બતાવવાનું છે. જો અહીંયા કેમ આપણે મોટા મોટા ડ્રો કરતા હતા, એવા મોટા મોટા નથી, એને નાના કરી દીધા. શું કામ નાના કરી દીધા? કેમ કે આ મોલિક્યુલ મોટો છે એટલે અહીંયા આવા નાના નાના કરી દીધા છે. બાકી કાંઈ છે નહીં. બરાબર, બાકી સેમ છે. એક સાઈડ 13C વેલ્યુ છે, એક સાઈડ 1H વેલ્યુ છે. આ CMR વેલ્યુ છે બધી. જો સિંગલ સિગ્નલ છે. શું કામ? કેમ કે આ પ્રોટોન ડીકપલ્ડ છે એટલે. અને આ સાઈડ બધા સ્પ્લિટેડ સિગ્નલ્સ છે. બરાબર છે. બુકમાં જોજો, તમને ઇઝીલી ખબર પડી જશે. બધી ડેલ્ટા વેલ્યુઝ જોજો બેની, CMR અને NMRની, અને ગ્રાફ પ્લોટ કરજો. જો હું તમને વેલ્યુઝ કહી દઉં છું. H1ની 0.9 છે, H2ની 1.8 છે. પછી આ કેમિકલ શિફ્ટની વાત કરું છું, ડેલ્ટા ppm. હાઇડ્રોજન 3ની 1.2 છે, H5ની 2.2 છે, H7ની 6.2 છે, H8ની 5.2 છે, H4ની 3.9 છે. આ 1H NMRની વાત છે. આમાં જે ડાયગોનલ પીક્સ આવશે એવું કંઈ ના હોય. સી આપણે આમાં હેટકોરમાં પણ નથી કર્યું. ડાયગોનલ પીક્સનો ડ્રો કર્યા, જો નથી કર્યા. શું કામ? કેમ કે હેટકોર સ્પેક્ટ્રમ છે, એની સ્પેશિયાલિટી એ જ છે કે એમાં ડાયગોનલ પીક્સ ન આવે. કેમ કે આપણે 13C અને 1Hનું કનેક્ટિવિટી જોઈ છીએ એટલે. બરાબર છે. અને આ સાઈડ જો ડ્રો લખેલી છે મેં, ફર્સ્ટ કાર્બનની 10 ડેલ્ટા ppm છે, 2 કાર્બનની 22 છે, થર્ડ કાર્બનની 50 છે, ફોર્થની 65 છે, ફિફ્થની 45 છે, 6ની 147 છે, 7ની 140 છે અને 8ની 120. આ કેમિકલ શિફ્ટનો રેટ છે. એટલે અહીંયા તમે 13C અને 1Hની કનેક્ટિવિટી જોતા જાજો. કેવી રીતે? કાર્બન નંબર 1 કનેક્ટેડ ટુ હાઇડ્રોજન નંબર 1, કાર્બન નંબર 2 કનેક્ટેડ ટુ હાઇડ્રોજન નંબર 2. બસ ખાલી પોઈન્ટ્સ પ્લોટ કરશો એટલે તમને આવો ગ્રાફ મળી જશે. આ ડબલ છે એ આવું છે, પણ એને ખાલી ડ્રો કર્યું છે આવી રીતે. બાકી કાંઈ છે નહીં. આ વચલી લાઈન તો મેં ડ્રો કરેલી છે, બાકી એકચ્યુઅલીમાં લાઈન નહીં હોય. આવી રીતે છે. બરાબર, વચમાં લાઈન ડ્રો કરવાની બી જરૂર નથી. આવી રીતે સ્પેક્ટ્રા મળશે તમને. ઓકે, સો આ હેટકોર સ્પેક્ટ્રમ તમારે ડ્રો કરવાનો રહેશે હોમવર્કમાં. ના જો ખબર પડે તો પછી મને પૂછી લેજો. HMQC સ્પેક્ટ્રા છે એ આવો સ્પેક્ટ્રા આવે છે. કેનો છે? કેરિયોફિલિન ઓક્સાઇડ. સ્ટ્રક્ચર કેરિયોફિલિન ઓક્સાઇડનું આર્યું. કેરિયોફિલિન ઓક્સાઇડનું સ્ટ્રક્ચર છે, પણ આ બહુ કોમ્પ્લિકેટેડ સ્પેક્ટ્રા હોય. કેમ કે આમાં 2J અને 3J એટલે કે 2 બોન્ડ કનેક્શન અને 3J બોન્ડ કનેક્શન છે. આપણે જેમિનલ અને વિસિનલ જોતા હતા ને એનું જોવાનું હોય, પણ તમારે આવા ક્યાંય પૂછાતું નથી એટલે આપણે આ નહીં કરીએ. બિકોઝ તમે આટલું કરશો HM ત્યાં જ તમારે કન્ફ્યુઝન થઈ જતું હશે. એટલે આ સ્પેક્ટ્રા રહેવા દેજો. ઇન કેસ એક્ઝામમાં પૂછે તો યુ હેવ ટુ લીવ ઇટ. બરાબર છે, લીવ કરીને આવી જાજો. અને કરવું હોય તો આઈ ડોન્ટ માઇન્ડ તો પણ સાચો ડ્રો કરીને આવજો. ઓકે, જનરલી ક્યાંય પૂછાણું નથી. હેટકોર 1H 1H DQF કોઝી, 1H 1H કોઝી, 13C 1H કોઝી આવું જ પૂછાય છે. ઓકે, આ પણ HMBC સ્પેક્ટ્રા છે.
સેમ વેમાં, એટલે આપણે નહીં કરીએ. પછી આ 1H બ્યુટેનોઇક એસિડનો મેં કરાવી દીધું, બરાબર. હેડ કોર સ્પેક્ટ્રમ ઓફ બ્યુટેનોઇક એસિડ પણ થઈ ગયો છે. 1H કોઝી સ્પેક્ટ્રમ ઓફ પેરા એમિનો ઇથાઇલ બેન્ઝોએટ, આ તમારે ડ્રો કરવાનો રહેશે. તમે જાતે જો કેમિકલ શિફ્ટની વેલ્યુ છે 1H જ છે, એટલે બે સાઈડ હાઇડ્રોજનની તમારે કેમિકલ શિફ્ટ લખવાની, અને પછી બધા એક આમાં શું આવશે, ડાયગોનલ પીક આવશે, કેમ કે આ કોઝી સ્પેક્ટ્રમ છે એટલે ડાયગોનલ પીક આવશે, અને પછી આ બધા જોઈન કરતા જવાના છે, બરાબર. બીજું કાંઈ છે નહીં આમાં. આગળ જેમ કરાવેલું છે એમ જ છે. ડેલ્ટા વેલ્યુઝ લખી અને હાઇડ્રોજન 1 કનેક્ટેડ ટુ હાઇડ્રોજન 2 એવી રીતે, બરાબર. સો દેટ યુ કેન ડુ બાય યોર સેલ્ફ. સેમ વે પેરા એમિનો ઇથાઇલ બેન્ઝોએટ છે, આમાં હેડ કોર સ્પેક્ટ્રમ ડ્રો કરવાનું કીધું છે. હેડ કોર સ્પેક્ટ્રમ એટલે શું, 13C કનેક્ટેડ ટુ 1H, બરાબર છે. ઉપર જે આપણે આમાં જોયું એ કયું હતું, પેરા એમિનોનો 1H કોઝી હતો, અને આ 13C હેડ કોર એટલે 13C1H, બરાબર છે. સેમ ઓલા જેવો જ છે, સેમ ટુ સેમ, ખાલી એક સાઈડ 13C અને 1H છે. ઓલામાં શું હશે, 1H. ઓકે, ચલો જોતા જઈએ આમાં. હવે હું ડ્રો નહીં કરું, તમને ઇઝીલી ખબર પડી જશે, બરાબર, કેટલા પીક્સ આવે છે, શું કેટલું સ્પ્લિટિંગ છે. જો સિગ્નલ્સ કેટલા આવશે, પહેલાં તો 1 2 3 ABCDE 5 સિગ્નલ આવશે, અને આ સાઈડ 1 2 3 4 5 6 અને 7, આ સાઈડ 7 સિગ્નલ્સ હશે. શું કામ 7? કેમ કે આ કાર્બનનું છે. હવે અહીંયા સપોઝ કાર્બન હોય તો કાર્બનની સાથે ઓક્સિજન છે જ નહીં, બરાબર છે, એટલે એનું કંઈ કનેક્ટિવિટી ક્યાંય નહીં આવે. 7 નંબરનો જોશો તો 7 નંબરનો એ છે. પછી 4 નંબરનો જોશો તો 4 નંબરના કાર્બન પાસે હાઇડ્રોજન નથી, દેખાય છે, ક્યાંય હાઇડ્રોજન છે નહીં, એટલે એની પણ ક્યાંય કનેક્ટિવિટી નહીં હોય. એટલે 5 કાર્બન 1 2 3 4 5 કાર્બન 5 હાઇડ્રોજન કનેક્ટ થતા હશે. ઓકે, પહેલાંની જોઈએ આપણે, એ સિગ્નલ જોઈએ અને 1 જોઈએ, કાર્બન 1 હાઇડ્રોજન 1. ઓકે, જો બાજુમાં 2 છે એટલે 2 + 1 3, એટલે અહીં જો ટ્રિપલેટ આવી ગયું છે, અને આ સાઈડ સિંગલ સિગ્નલ છે. શું કામ? કેમ કે આ ડીકપલ સ્પેક્ટ્રા છે 13C નો, એટલે વેલ્યુઝ જોતા જઈએ આપણે. 0.9 હશે એક સાઈડ, અપ્રોક્સિમેટલી અહીંયા છે, એટલે 0.1 અને 2 0.9 જેવી છે. જો 0.9 તો નહીં પણ એનાથી ઓછી, 0.5 થી થોડીક વધારે, એટલે 0.5 આ સાઈડ, અને આ સાઈડ જોઈએ આપણે, એની વેલ્યુ છે 10 પોઈન્ટ સમથિંગ છે, 10.5 લઈ લો. ઓકે, એટલે કાર્બન 10.5 અને હાઇડ્રોજનની છે 0.7, બરાબર. ત્યાં એક આવો કનેક્ટિવિટી છે, કાર્બન નંબર 1 કનેક્ટેડ ટુ હાઇડ્રોજન નંબર 1. હવે બીજું જુઓ, કાર્બન નંબર 2 કનેક્ટેડ ટુ હાઇડ્રોજન નંબર 2, ક્વોટલેટમાં સ્પ્લિટ થશે, 4માં જોઈ લો, 1 2 3 4, અને એની તમે વેલ્યુઝ તમે જાતે જોઈ લેજો, ખાલી વેલ્યુઝ લખી લેજો તમે બુકમાં સ્પેક્ટ્રા ડ્રો કરતા હોય ત્યારે, બાકી પછી કનેક્ટ કરી દેવાનું છે, બરાબર. વેલ્યુઝ તમારે આ તમારે ગ્રાફ ડ્રો કરવાનો છે. આ તો હું તમને ગ્રાફ ડ્રો કરેલો છે એમાંથી વેલ્યુઝ કહું છું, પણ તમારે તો વેલ્યુઝ પહેલાં જાતે ગોતવાની છે. કેવી રીતના ગોતશો એ કહી દઉં. C ડબલ બોન્ડ O ગ્રુપ છે, હવે નોર્મલ છે એની 0.9 છે, બરાબર. તો અહીંયા 0.9 લઈ લેશો, નોર્મલ CH3ની 0.9 વેલ્યુ હોય તો એ તમે અહીંયા લઈ શકો છો. ને CH3ની કાર્બનની વેલ્યુ 10 છે નોર્મલ, તો 10ની તમારે થોડીક વધારે લીધી, એટલે અહીંયા 10.5 લઈ લીધી. શું કામ? કેમ કે અહીંયા C ડબલ બોન્ડ O વિથડ્રોઈંગ ગ્રુપ અટેચ છે એટલે. હવે CH2ની જોશો તો આ સાઈડ જોઈ લઈએ આપણે. CH2ની વેલ્યુ કેટલી આપી છે? 4 અપ આપી છે, 4. અહીંયા 5 આવી જાય છે, એટલે અહીંયા 4.5 લઈ લો. 4.5 છે, 4.3 4.4, એટલે આ સાઈડ 4.4, કેમ કે આ એક્ઝેક્ટલી વિથડ્રોઈંગ ગ્રુપની બાજુમાં છે, એટલે બહુ એને વિથડ્રોઈંગ ગ્રુપની અસર આવશે એટલે. અને આ સાઈડ છે 50 to 100, એટલે 60. ઓકે, આની છે 60. એટલે આવી રીતના તમારે બધા કાર્બનની વેલ્યુઝ ફાઇન્ડ કરવાની રહેશે, બરાબર. નોર્મલ વેલ્યુઝ કરતાં થોડીક વધારે આવશે, એટલે તમારે જોવાનું રહેશે. પછી ધીસ ઇઝ કોઝી સ્પેક્ટ્રમ ઓફ 1-chloro-2-propanol.
કોઝી સ્પેક્ટ્રમ આપ્યો છે, પણ આ ક્લિયર સ્પેક્ટ્રમ નથી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈ લઈશું ક્લિયર સ્પેક્ટ્રમ કોઝીનો. પછી હેડકોર સ્પેક્ટ્રમ છે, આ આગળ જોયું એવો જ છે, હેડકોર સ્પેક્ટ્રા. બસ ખાલી સ્પેક્ટ્રામાં આ બહાર દેખાડવાને બદલે અંદર દેખાડ્યા છે, બાકી બધું તો સેમ જ છે. બરાબર છે. એક સાઈડ 13C છે, એક સાઈડ 1H છે, અને એની કનેક્ટિવિટી બતાવી દીધી છે. બરાબર છે. કાર્બન નંબર 1 કનેક્ટેડ ટુ હાઇડ્રોજન 1, કાર્બન 1 કનેક્ટેડ ટુ હાઇડ્રોજન 2, કાર્બન 2, એવી રીતે. બસ બીજું કાંઈ આમાં છે નહીં. સો દેટ ઇઝ ઓલ અબાઉટ હેડકોર સ્પેક્ટ્રમ. અને DQF કોઝી સ્પેક્ટ્રમ એક આપણે જોવાનો રહ્યો છે, 1H DQF કોઝી સ્પેક્ટ્રમ. 1H DQF કોઝી સ્પેક્ટ્રમમાં શું કરવાનું છે? બે સાઈડ પહેલાં તો 1H અને 1H જ છે. બરાબર. વિચ પ્રોટોન ઇઝ અટેચ ટુ વિચ અનધર પ્રોટોન. જેમ આપણે કોઝી સ્પેક્ટ્રમ કરતા હતા એવી રીતના DQF કોઝી સ્પેક્ટ્રમ છે. બરાબર છે. બસ ફેર શું હશે? જે ડાયગનલ છે વચમાં એ ડાયગનલ નહીં આવે, ખાલી પહેલાં પોઈન્ટ્સ મૂકતા જવાના, જોઈન નહીં કરવાના, અને એની આજુબાજુમાં બધા પોઈન્ટ્સ મૂકતા જવાના. સેમ ટુ સેમ. જો હાઇડ્રોજન 7 કનેક્ટેડ ટુ હાઇડ્રોજન 8, આ હાઇડ્રોજન છે બધા. કાર્બન 4 એટલે હાઇડ્રોજન 4 કનેક્ટેડ ટુ હાઇડ્રોજન 5, હાઇડ્રોજન 4 કનેક્ટેડ ટુ હાઇડ્રોજન 3, હાઇડ્રોજન 2 કનેક્ટેડ ટુ હાઇડ્રોજન 3. બસ ખાલી એની કનેક્ટિવિટી બતાવી દીધી છે. બરાબર છે. અને આજુબાજુના છે એને કહેવાય છે ઓફ ડાયગોનલ પીક્સ, જે મેં તમને પહેલાં જ કીધું છે, ઓફ ડાયગોનલ પીક્સ ઓર ક્રોસ પીક્સ. અને આ જે વચમાં આવતું હતું, કેમાં વચમાં આવતું હતું? કોઝી સ્પેક્ટ્રમ. આને કહેવાય ડાયગોનલ પીક અને આને કહેવાય ઓફ ડાયગોનલ પીક્સ. આમાં વચમાં ડાયગોનલ પીક નહીં આવે. શું કામ? કેમ કે DQF થઈ ગયું એટલે ડબલ ક્વોન્ટમ ફિલ્ટર થઈ ગયું એટલે. બાકી બધું સેમ જ છે, જેમ આપણે કરતા હતા એમ જ, સેમ ટુ સેમ. ઓકે. સો દેટ ઇઝ ઓલ અબાઉટ DQF કોઝી સ્પેક્ટ્રમ. એવું હશે તો કાલે DQF કોઝી સ્પેક્ટ્રમ આખો એકવાર ડ્રો કરાવી દઈશ ઇપ્સેનોલનો, એટલે તમને આઈડિયા આવી જશે. And Kale, tomorrow will be our last lecture for spectroscopy, and then our course will be completed. Okay, so that's all for today. Thank you and have a nice day.